તો આ તરફ ચોટીલામાં એક લગ્ન પ્રસંગમાં રોડ પર ઘોડાઓની લાઈનો લાગી ગઈ। ચોટીલાના ખેરડી ગામે રહેતા મંગળુભાઈના દીકરાના લગ્ન હતા અને રજવાડી ઠાઠ સાથે જાન પ્રણાવવા ગયા હતા। 100 જેટલા ઘોડાઓ સાથે જાન ગઈ હતી। એક સાથે આટલા બધા ઘોડેસવારને જોવા હાઈવે પર લોકો ઊભા રહી ગયા। વરરાજા મહાવીરભાઈ ખાચર ઘોડા પર સવાર હતા અને ચોટીલા જવા માટે રવાના થયા છે। એક સાથે 100 જેટલા ઘોડા રસ્તા ઉપર જોવા મળ્યા અને લોકો જે છે તેને જોવા માટે ઉમટી પડ્યા હતા। એક સાથે આ 100 જેટલા, કારણ કે જોવા મળતું હોય છે કે જ્યારે જાન નીકળતી હોય છે તો એક ઘોડો હોય છે જેના પર વરરાજા સવાર હોય છે, પરંતુ અહીંયા તો ક્યાંક લોકો જે છે તમાશો જોવા પણ ઉભા રહી ગયા હતા। એક્સક્લુઝિવ દ્રશ્યો, 100 જેટલા ઘોડા દોડાવવામાં આવી રહ્યા છે। ભાવેશ, આના કારણે ટ્રાફિકના પણ ઘણી બધી સમસ્યા આવી હશે, કારણ કે એક સાથે 100 ઘોડા રોડ પર આવી ગયા હતા। લોકો માટે કુતૂહલ તો છે, પરંતુ સાથે સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હશે એના કારણે। સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો પહેલી વાર એવો નજારો છે એ અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર જોવા મળ્યો હતો। વાત આખી જે વિગતો મળી રહી છે મુજબ ચોટીલાના ખેરડી ગામના જે રહેવાસી છે મહાવીરભાઈ ખાચર, એના લગ્ન છે એ પીપળિયા ગામે છે થયા હતા અને એ જાન લઈ અને ખેરાડીથી ચોટીલા છે પહોંચ્યા હતા। એક સાથે 100 જેટલા ઘોડાઓ સાથે વરરાજો ખુદ પૈણવા છે એ પહોંચ્યો હતો અને હાઈવે ઉપર એક સાથે આટલા બધા ઘોડા જોતા અનેક લોકો છે રોડ ઉપર ઉભા રહી ગયા હતા। પોલીસ દ્વારા આ જે વિડીયો છે વાયરલ થયા બાદ એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે ઘોડા ઉપર જે જઈ રહ્યા હતા એ લોકોએ હાઈવે બ્લોક કર્યો છે કે કેમ, કે રોડ ઉપર કોઈ કરતબ કર્યા છે કે કેમ, કે અન્ય વાહન ચાલકોને કોઈને હેરાન પરેશાન કર્યા છે કે કેમ, એની પણ તપાસ છે કરવામાં આવી રહી છે। જો આવું કંઈ હશે તો ચોક્કસ એમની સામે કાર્યવાહી પણ થઈ શકે છે, પરંતુ એક સાથે આટલા બધા ઘોડા સાથે વરરાજો પૈણવા જતા લોકોએ પણ આ દ્રશ્ય જોવા માટે થઈ અને હાઈવે ઉપર રીતસરના ઉભા રહી અને આ દ્રશ્યો છે એ જોયા હતા। જી બિલકુલ ભાવેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો તો આપ જોઈ રહ્યા છો કે કેટલાક બાઇક સવારો છે વરરાજા ઘોડે ચડાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો સાથે સાથે અન્ય જાનૈયાઓ પણ ઘોડે સવારી કરીને જઈ રહ્યા છે। લોકોમાં કુતૂહલતા તો સર્જાઈ હતી, હાઈવે પર લોકો ઊભા રહી ગયા હતા, પરંતુ સાથે સાથે ટ્રાફિક જામને દ્રશ્યો અને સાથે સાથે અન્ય લોકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો હતો, કારણ કે ઘોડા છે, બાઇકો પણ જાનૈયાઓની છે, ખુલ્લી જીપમાં કેટલાક યુવાનો સવાર હોવાનું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે। અને આપ જોઈ રહ્યા છો આ વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ કરી છે, પરંતુ ક્યાંક જે વરરાજા છે તે સૂતો ઘોડો ચલાવતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા, કારણ કે આમાં કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં ન આવી। આખો આ હાઈવે છે કે જ્યાંથી મોટા મોટા વાહનો પણ પસાર થતા હોય છે, અને એની વચ્ચે આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા જે જાનૈયાઓ છે પોતે વરરાજા છે તે ઘોડે સવારી કરીને જઈ રહ્યો છે। કેટલાક જાનૈયાઓ બાઇક પર છે, કેટલાક ખુલ્લી જીપમાં છે। અહીંયા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। આખો હાઈવે જાણે બ્લોક થઈ ગયો છે આ તમામ જાનૈયાઓથી, અને એમાં અન્ય લોકોને શું, અન્ય લોકો આ કુતૂહલવશ જોઈ તો રહ્યા છે, પરંતુ સાથે સાથે અન્ય લોકોને પરેશાની પણ થઈ શકે છે। આ રીતે અચાનક જાન નીકળી જાય અને રોડ ઉપર આપ જોઈ રહ્યા છો કે રોડ ઉપર પૈસા પણ ફેંકવામાં આવી રહ્યા છે, પૈસા ઉડાડવામાં આવી રહ્યા છે। જે બાઇક ચાલકો, જે જાનૈયાઓ છે વરરાજા ઉપર પૈસા ઉડાડી રહ્યા છે, અને આવા દ્રશ્યો કદાચ આ પહેલી વખત અહીંયા જોવા મળ્યા, અને એ પણ હાઈવેના દ્રશ્યો છે। પાછળ એક જાનૈયાઓ કારમાં પણ છે, જે કારનો દરવાજો તો બંધ છે પણ તે આ રીતે બારીમાંથી બહાર છે, એટલે કે કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર નથી, કોઈ મંજૂરી લેવામાં નથી આવી, અને આ કહેવાય ને કે તમાશો જો અને પોતે કઈ રીતે જાન લઈને જઈ રહ્યા છે, શો ઓફ કરવા માટે આ રીતે જાનૈયાઓ જઈ રહ્યા છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં જાનૈયાઓ ઉમટી પડ્યા છે આ હાઈવે પર। કોઈક ખુલ્લી જીપમાં પૈસા ઉડાડતા તો ક્યાંક બાઇક ઉપર પૈસા ઉડાડી રહ્યા છે। ઘણા બધા 100 થી વધુ તો અહીંયા ઘોડા જ સામે આવી રહ્યા છે, તો કેટલાક લોકો જે છે એ ખુલ્લી જીપમાંથી પૈસા ઉડાડતા પણ નજરે પડી રહ્યા છે। અને આ પ્રકારે આવી રીતે જે જાન નીકળવામાં આવી છે, અહીંયા પોલીસનો જાણે કોઈને ડર જ ન હોય, બસ પોતાની પૈસાનો તમાશો તેઓ બતાવી રહ્યા છે। કઈ રીતે તેઓ ખુલ્લેઆમ આ રીતે જઈ રહ્યા છે તે બતાવી રહ્યા છે। એક બાઇક સવાર છે તે એક હાથેથી બાઇક ચલાવી રહ્યો છે, સાઈડમાં કેટલાક વાહન ચાલકો જઈ પણ રહ્યા છે, જે પોતાનું વાહન સાઈડમાં કરી રહ્યા છે, કારણ કે એમને ડર લાગી રહ્યો છે કે આમના શો ઓફમાં ક્યાંક અમે અકસ્માતનો ભોગ ન બની રહીએ। અને આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે કાર છે એનાથી બહાર એક જાનૈયાઓ જોવા મળી રહ્યા છે।